હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધાને મારા અને બધા ઘરનાના જય શ્રી કૃષ્ણ. હવે આજે સવારના વાગી ગયા છે 8:30 અને જવાનું છે ભાઈની ઘરે, મતલબ માસીનો દીકરો ભાઈ છે ઓગણી જ રહે છે ત્યાં જવાનું છે. તો જો છોકરાઓ પણ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દીકા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમારે જવાનું છે બસમાં, ને દીકુ કેમ કે વ્હીકલ લઈ જવાનું પડશે તકલીફ, એટલે વિચારીએ છીએ કે બધા જઈએ બસમાં. ચલો અહીંયા બધા રેડી થઈ ગયા છે. જો અહીંયા પ્રાંજુબેન ને પણ બસમાં આવવાનું છે. કેવી બેન રેડી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ દીપક, જય શ્રી કૃષ્ણ. ચલો હવે નીકળીએ બધા અને જઈએ. ઉબેર બોલાવો ચલો, એટલે મનમોહન સુધી તો જવું પડશે. ચલો નીકળીએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બસ હવે જો નીકળવાની તૈયારી કરી છે. યાર ચા ભાખરી ખવાઈ ગયા. હા અને હાંજે મોડું થાય કે? હા હવે હાંજે જમવાનું ના, એમ તો વેલા આવતા રહેશું, 4-5 વાગતા આવતા રહેશું. તમે હારવાલો નીકળ્યો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ચાલો બેસી ગયા છે બસમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો પાછળ બધા એન્જોય કરી રહ્યા છે. મજા આવે છે ને? એમડીએસ નો લાભ લઈ રહ્યા છે બધા. હજુ કોઈ દિવસ અમે ગયા નથી ને તો ફર્સ્ટ ટાઈમ. આમ સારું પણ બાઈક ઉપર બસ આખી ખાલી જ છે, બેસવાની મજા આવે. સુવિધા હારે કરી મોદીની જય. મોદીની જય. અને પાછું 20-20 રૂપિયામાં. હા, મનપસંદ ટિકિટ. મનપસંદ. અમુક વાળા કેમ ડોકા નથી કાઢતા? ડોકા કાઢો કે તમે 45 વાળા છો. હા, જેન્ટ્સ ને 45 ને લેડીઝ ને 20. વિચારી આની ટિકિટ આવશે. આની આ મનપસંદ ટિકિટ. બરાબર. આઈને ચલો મળીએ ભાઈની ઘરે. ફાઇનલી પહોંચી ગયા છીએ ભાઈના ઘરે. જો પ્રાંજુબેન આવી ગયા છે અને જે ખાઈએ પણ આવી ગયા છે. જો અને આવીને રસોઈ બનાવવા માંડ્યા છે. હરકી બનાવજો હો, હરકી બનાવજો. જય શ્રી કૃષ્ણ ભાભી. શું બનાવ્યું છે મેનુ તો કયો પેલા? રસ, ખમણ, પછી મોરૈયા ખીચડી, સાબુદાણાની પાપડ, વેફર, પૂરી. એટલે 11 વાળાને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે એમ ને? કાઈ નહીં, ચલો અમે પૂરીનો લોટ બાંધીને બેસી ગયા છે. હવે તમારો વારો છે. હા, બધાને થોડું થોડું હેલ્પ કરે ને તો થોડા બધાને સારું પડે એમ. મોકળા રે, ઈ વાત સાચી. અહીંયા જો ફોનમાં મથાય છે. દેરાણી જેઠાણી નક્કી કરી લો કોને દેવાનું છે કોને બનાવવાનું છે. અહીંયા રસોઈ બને છે અને પછી પૂરી બનાવીને બેસી જમવા. ચલો અહીંયા બધા બેસી ગયા છે જમવા અને જમવામાં સરસ રસ પૂરી ને એવું બનાવી દીધું છે. રાજુ પીરસ જો બાપુજીના નવા ઘરનું જમણવાર છે. બધાને ખવડાવજો હરખાએ. જો બધા બેસી ગયા છે. અમે બેસી જઈશું થોડી વારમાં. 11 માં કોઈ નથી ન્યા. સૂકી ભાજી ની બહુ તાણ ન કરો. સૂકી ભાજી વાળા છેલ્લે છે. જો ભાઈ મસ્ત મકાન 2 BHK ફ્લેટ રાખ્યો છે 19 વિસ્તારમાં. પૂજાબેને જોવા તો નહીં આવી શકે પણ પૂજાના બ્લોગ દ્વારા બતાવી દઉં છું. પૂજા જોઈ લેજે તું. બ્લોગ દ્વારા તને બતાવી દઉં છું કે ભાઈને એને મકાન રાખ્યું છે ત્યાં અને 19. હા, અને હવાઈ તો આવજે, વિઝિટ કરજો અમદાવાદની. બીજી શું ને ભાભી? કેટલા વર્ષોથી કરી. સાચી વાત છે. ચલો અમે પણ હમણાં થોડી વારમાં જમવા બેસી જઈશું અને પછી બપોર પછી મારશું ગપ્પા થોડી. ભેગા થાય એટલે પછી બપોરે સુવાનું ન હોય, ગપ્પા જ મારવાના હોય. અહીંયા જો આળોટવા મને અમુક માણસોને કંટાળો આવવા માંડ્યો છે. આવતા જ ન હોય તો ઘરે રહેતા હોય તો એને થોડી વાર આવું જ નહોતું. થોડી વાર કે આવું છે નથી આવું, પછી કે ના મામાને એને નવું મકાન રાખ્યું છે ને તમારે જોવા આવું છે સર. એટલે હવે નેક્સ્ટ ટાઈમ ન આવતી. ચલો જમવા બેસી ગયા છીએ.
અહીંયા અમુક માણસો તો જો મૈંડા ખેંચવા જો. પ્રાંજુબેન ધીમે ધીમે છાસ પીવા. બસ આમાં તો છાસ હોય એટલે કાંઈ ન જોયું. કેવું લાગ્યું? ભૂખ લાગી? એમાં એવું છે બસમાં તમે સવારી કરીને આવો તો પછી ભૂખ તો લાગે ને. આ તો ઓલા કેવા 4 વાળા છે ને, બહુ ભૂખ લાગી. જોકે સવારમાં નાસ્તો નથી કરતા, પણ તમારા ભાઈએ કઈ ઈડલીનું ને એનું નામ લીધું તો એટલું મન થઈ ગયું. અને એમ નહીં, પાછું કેવું ખબર અહીં વસૂલ કરવાનું હતું. ભાઈની ન્યા કે નવા ઘરનું છે એટલે વસૂલ કરવાનું ને. ઓળખાણ કરાઈ ગયો કે આમ આપણે હા શાકમાં આમાં બધેમાં મીઠું ચાટી ચાટી સૂકી ભાજી નથી હો. નહીં એ ભારે નથી, એટલે પાપડ ખાવ લે ભારે નથી હો. મોળી હતી મેં એમાં મીઠું નાખ્યું ચાટી. ચાલો ઘરે પહોંચવા આવ્યા છીએ અને સવારમાં જેવા ફ્રેશ હતા એવા જ અત્યારે બધા લંઘાઈ ગયા છે. જોઈ લો સામે તો જો જાતા હોય ને ત્યારે મને બહુ એક્સાઇટેડ અને ઘરે આવીને ત્યારે પૂરું નામ ફરમાઈ ગયું છે. ઉનાળા ફરમાઈ ગયું અને હું પાછું બસમાં એસી ચાલુ નથી એટલે મને અહીંયા જો એને મોજ પડી ગઈ. કાનો મજા આવી હતી ખૂબ બસમાં? અરે વાહ, તો આપણે બીજી વાર આમ જ જાવું હો ને. હા જો અમાર પિયાની એસી વાળી બસમાં જ જાવું હોય તો મળી નહીં તો એસી માં જ બેવું છે. હા જો આ દેખાય જ છે. બાપુનગર 4 રસ્તા. બાપુનગર 4 રસ્તા ને ટ્રાફિક તો ટ્રાફિક બહુ વધી ગઈ છે અત્યારે. ચલો હવે મળીએ ઘરે જઈએ. પહોંચી ગયા છીએ ઘરે અને આવી ગયા છીએ ભાઈને ઘરે. તો ત્યાં જો જમવા અહીંયા પ્રાંજુબેન જમવા માંડ્યા છે, અહીંયા ભાભી ઊંધું ગાલીને માંડ્યા છે ખેંચવા અને અહીંયા આવ્યા છે મહેમાન. પાડો ધરાણો એટલે બે ખાવા બેઠી ખરીદી કરવા આવ્યા છે. અને અહીંયા જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. અહીંયા કન્યા બેહી ગયા છે જો. જય શ્રી કૃષ્ણ નીરુ. અમારે લગ્ન કરવા અહીંયા આમના ઘરે જવાનું છે ચોથા મહિનામાં અને એડવાન્સમાં તૈયારી તો કરી છે પણ હવે પૈડા નો રહી તો સારું. બતાવો જીજાજીને બતાવો તમારા. બતાવ્યા ને જીજાજીને ફેવરેટ બાધોકડા માપનું જ લીધું જો. કોઈ એમ કે જાજુ છે તો પાછું કાઢી નાખું. આવી ગયા છીએ ઘરે અને હવે બહુ થાકી ગયા છીએ અને અહીંયા જો નાઈટ ડ્રેસ પહેરી લ્યા છે. દીકુ થાકી ગયો મકાનનો બહુ ને બહુ થાકી ગયો રે બાપા રે. હા પાવભાજી ખાવાની મજા આવી ગઈ. અરે વાહ. તૂટી ગયું મારા દીકરાનું હે. કઈ નહીં, ચલો હવે આજે થાકી ગયા છે તો સુઈ જઈએ. મળે કાલે નવા વિડીયો સાથે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બોલો.